અમે એવા જ ગોપાલકોની વાત કરીએ છીએ. આજે આપણા ગોપાલકોમાં રબારી હરજીભાઈ ગાભુભાઈ પેથાપુર ગાંધીનગરના વતની છે, પોતે સાવધારિયા શાખના છે અને ડિજિટલ ક્રાંતિ, સોશિયલ મીડિયાની ડિજિટલ ક્રાંતિ દ્વારા એમને રબારી સમાજના સગાઈ ગ્રુપ બનાવી અને ઘણા બધા દીકરા અને દીકરીઓને યોગ્ય પસંદગીનો વિકલ્પ આપ્યો છે. 28 જેટલા ગ્રુપ અને shaadi.com રબારી સમાજનું જે એક માધ્યમ આપ્યું છે, એવા શ્રી હરજીભાઈનું માલધારી પેજમાં સ્વાગત કરીએ છીએ. સાહેબ, સૌપ્રથમ તો અમે આપના પરિચયથી શરૂઆત કરવા માંગીશું. હું પેથાપુરનો વતની છું અને અહીંયા જ આપણો જન્મ થયેલો છે અને અહીંયા જ આપણું ભણતર પૂરું થયેલું છે. પછી 1975માં મેં ઓલ્ડ એસએસસી તાર 11મું ચાલતું ત્યારે કરેલું. પછી એ ટાઈમે નવનિર્માણ ચાલ્યો એટલે ત્યાંથી અમે અટકી પડ્યા. આગળ ભણવું તો પણ ભણી ના શક્યા. પછી જે તે ટાઈમે એમ્પ્લોયમેન્ટ ઓફિસો જિલ્લા વાઇઝ હતી, અમે એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં મારું નામ નોંધાય. બરોબર છે. અને પછી એમાંથી ઓર્ડર આવ્યો પોલીસમાં ભરતીનો. 1977માં ભરતી થઈ ગયો અને પછી બરોડા 8 મહિના ટ્રેનિંગ કરી અને સૈદપુર હેડક્વાર્ટર અમદાવાદ જિલ્લા રૂરલમાં અમને નિમણૂક આપી. અટકાવીશ સાહેબને. પોલીસની નોકરી એક જવાબદારી વાળી અને શિસ્તબદ્ધ, અને એમાં છૂટું થયા પછી એક સમાજ સેવા તરફ માણસ વળે તો હું તો એમ જ કહીશ કે કંઈક પૂર્વજન્મના કર્મ હશે. કારણ શિસ્તભરી આ નોકરીમાંથી સમાજ સેવામાં જોડાવું ખૂબ અઘરું છે અને સાહેબ જોડાયા છે. આપણે આગળનો પ્રશ્ન એ લેવો છે કે ટેકનોલોજીનો યુગ છે અને મારા સ્ટાફમાં પણ ઘણા બધા, આજુબાજુ પણ ઘણા બધા એવા શિક્ષકો એવું લાયક કે મોબાઈલનું જ્યારે કામ આવે, કોઈ લિંક ભરવાની આવે ત્યારે આ લોકો પાછી પાની કરે છે. ત્યારે હરજીભાઈએ એમના 58 વર્ષ પૂરા થયા પછી ટેકનોલોજીના યુગમાં પ્રવેશ કર્યો અને સગાઈ ગ્રુપ દ્વારા ઘણા બધા લોકોને આમાં જોડ્યા છે. તો સાહેબ, અમે પ્રશ્ન એ કરીશું કે આપનો આવો વિચાર ક્યાંથી આવ્યો? એટલે કોરોના કાળની અંદર પછી મારું બહાર નીકળવાનું બંધ થઈ ગયું અને પછી આપણા સમાજની તો આપણને ખબર તો સમાજમાં કઈ રીતે દીકરા દીકરીઓની સગાઈઓ થાય છે, બધી તકલીફો શું છે એ બધી તમે આપણે કોઈ જાહેર કરવી નથી. બાકી શું છે એ બધી આપણને ખબર છે અને સમાજને પણ ખબર છે. એટલે મેં એક વિચાર કર્યો કે ચાલો એક આ બે જ આપણે અપનાવીએ તો જેમાં શિક્ષિત જે વર્ગ છે એ એનો લાભ લઈ શકે, એના સાથે બીજો માણસો પણ એનો જોડાઈને લાભ લઈ શકે. એક જણ જો આ લાભ લે તો એની સાથે બીજા પણ લઈ શકે. જેથી કરીને મેં એક પ્રયોગ કર્યો કે આવું વસ્તુ કરીએ તો એ પ્રયોગ મેં વોટ્સઅપ ગ્રુપ બનાવીને નાખ્યો. તો પ્રયોગમાં પછી મને બહુ જ એવું રિસ્પોન્સ મળ્યો કે જે વસ્તુ ન કહી શકાય એવા શબ્દોનો મને રિસ્પોન્સ મળ્યો. પણ મેં એ રિસ્પોન્સ ધ્યાને ના લીધો પણ મેં મારો પ્રયોગ ચાલુ રાખ્યો અને એવો પ્રયોગ કર્યો કે જેથી દર્પણ જેવું વસ્તુ બનાવી કે જે લોકો ઓલ એ વસ્તુ જોઈ શકે અને એમાં અમે વચ્ચે કઈ ના આવીએ છતાં લોકો સીધો સંપર્ક કરી શકે, ફોટા મેળવી શકે અને મળી પણ શકે. અને અમે એમને એ બેજ આપ્યો જ છે કે તમે જાતે જ કરો, અમારે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. તમારી પસંદ એ જ અમારી પસંદ. સરસ. મિત્રો, થોડી વાર પહેલા મારી વાત થઈ તો હરજીભાઈ એવું કહેતા કે અમે જરા પણ ચલવી નથી લેતા. કોઈ પણ ડેટા અધૂરો હોય, અધૂરી માહિતી હોય, આ ડેટા સંપૂર્ણ થયા પછી જ એ પોતાના ગ્રુપમાં નાખે છે. ખૂબ સરાહનીય કાર્ય છે. ત્યારે બીજો પ્રશ્ન આપણે એ કરવો છે કે આપના આ સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલા ગ્રુપ છે અને લગભગ કેટલા લોકો જોડાયા છે? મારા જોડે 20 ગ્રુપ જનરલ છે. બરોબર છે. એટલે જનરલ ઓલ ગુજરાત લેવલે કે એની અંદર અભણથી લઈ ડિગ્રી એમાં ઓલ ડેટા આવી જાય. બીજા 5 ગ્રુપ છે સિર્ફ ડિગ્રીના. બરોબર છે. જે 12 ધોરણ પછી જે કોલેજ થી ઉપરના, એમાં 12 ધોરણ નીચેના કોઈ આવે નહીં. 5 ગ્રુપ જ છે. એટલે જેને સીધો ડિગ્રી વાળો જોતો હોય છોકરો તો એ ડિગ્રી ગ્રુપમાં જ પ્રવેશ કરી અને એમાં જોઈ શકે. તો એમાં ઓલ ડિગ્રી વાળા છોકરાઓ તમને જોવા મળે. પછી 2 ટેલિગ્રામ ગ્રુપ બનાવેલા છે. બરોબર છે. એ ટેલિગ્રામ ગ્રુપમાં બી એક ડિગ્રી વાળું ગ્રુપ છે, એક જનરલ ગ્રુપ છે. પછી હમણાં સૌરાષ્ટ્રનું ગ્રુપ આવ્યું
ઘણા હતા સૌરાષ્ટ્રના. બરોબર પણ છે. પછી મેં કીધું કે ચાલો આમાં એક સૌરાષ્ટ્ર વિભાગ આખો અલગ પાડીએ. તો છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્ર ગ્રુપ આખું મેં જુદું પાડ્યું. એટલે સૌરાષ્ટ્ર ગ્રુપની અંદર પછી એક પ્રેસ રિપોર્ટર છે, રાજ સાપ્તાહિક વાળા બરોબર. પટવારો છે, રાજુભાઈ કવિ તરીકે છે. પછી એમનો માર પહેલાથી સંપર્ક આ ગ્રુપ મારફતે હતો. એટલે મેં કીધું એ ઝઘડવાના છે સુરેન્દ્રનગરના, બરોબર. તો કીધું એમને આપણે એડમિન બનાવીએ. અને અહીંયા મારા જનરલ ગ્રુપની અંદર કૈપુરના અમૃતભાઈ એ અમદાવાદમાં રહે છે, એમને મેં એડમિન બનાવ્યા. એટલે આ બે કીધું આપણે બે સાઈડે સહાયક તરીકે. હા મદદ ચાલુ રહે અને આપણને સાથ સહકાર મળી રહે. તે બેને મેં એડમિન બનાવ્યા અને બેના સાથ સહકાર થી અમે આ ગ્રુપો ચલાવી રહ્યા છે. શું? ખૂબ સરસ. મિત્રો, કોઈ પણ સારું કામ જ્યારે કરીએ છીએ ત્યારે સમાજમાંથી ધૂળ ઉડે છે હા અને આ જ સમાજ તમને ગલાલથી વધાવે છે. જરૂર છે માત્ર ધીરજની. તમારું સાચું કામ લક્ષ્ય સુધી પહોંચે જ છે, અમારો જાત અનુભવ છે. ત્યારે આપણે સાહેબ જોડે એ પણ પૂછવું છે કે અત્યાર સુધી આપના ગ્રુપના માધ્યમથી કેટલી સગાઈ થઈ હશે? અત્યાર સુધી લગભગ 149 આંકડો પહોંચ્યો છે. બરોબર છે. બરાબર. પછી ફર્સ્ટ ટાઈમ અમે 2-3 સગાઈઓ થઈ, એમાંથી હમણાં લોકોએ સગાઈમાં બોલાવવાનો બહુ રિસ્પોન્સ આપ્યો. બરોબર. પછી હું તો જતો નહીં લગભગ, પણ તો એક વકીલ તરીકે હતા, આપણે નામ તો નહીં દેવું, બરોબર. પણ એમણે મને બહુ કીધું, એમની બેબીએ કીધું, અને હામો એક ડોક્ટર હતો બનાસકાંઠાનો, એ બે જોડી એની પાટણની ને બનાસકાંઠાની જોડી અમે કરી આપી કે બરોબર. તમે અમારા રૂપિયામાં આવો જ. એટલે પછી અમે એમના રૂપિયામાં પાટણ ગયા. પછી અમને પહેરવણી કરી. બરોબર છે. પહેરવણી કરી એટલે કે આપણને ગમી નહીં. એટલે કાલ ઉઠીને પછી મને એમ થયું કે સમાજ બીજી બાજુ આપણને બદનામ કરશે કે ચાલો આ તો એક તમે બિઝનેસ ચાલુ કર્યો. 100%. એટલે પછી એ પહેલા પાછું એક પીએસઆઈ નડિયાદ છે જુનાગઢના, બરોબર. ચાવડા કરીને, એમની બેબી હતી જુનાગઢ સરકારી ડોક્ટર. બરાબર. એ અમારા ગ્રુપમાં આવ્યા અને એમના બેબીની વાત અમને કરી. એટલે અમે એમને પહેલા પ્રશ્ન કર્યો કે ભાઈ આપણા પરગણા પુષ્કળ છે, ઓલ લેવલ ગુજરાત છે, એટલે તમને પરગણા કયા પસંદ? તો એ રીતે અમે અમે શું પર્સનલ વોટ્સઅપ દરેકને આપતા હોઈએ છીએ. બરોબર છે. અમે પર્સનલ મહેનત સરખાઈ પ્રમાણે દરેકને આપતા હોઈએ છીએ દીકરી વાળાને. ભાઈ આ ડેટા છે, તમારી દીકરીની સરખાઈ ઉંમર, એનું એજ્યુકેશન, એની નોકરી, એટલે આ પરગણું આ રીતના અમે પર્સનલ બતાવતા હોઈએ છીએ. બરોબર છે. એટલે એમને કીધું ચોઈસ હોય તો સીધો સંપર્ક કરો, ના ચોઈસ હોય તો અમને કહી દે ભાઈ તમે ડેટા ડિલીટ કરી દઈશું. એટલે અમે ડિલીટ કરી દઈએ છીએ. પછી એમને એક છોકરો બતાવ્યો, એ છોકરાનું બીએસસી કરતો હતો અમદાવાદમાં. બરોબર. એટલે બાપો છૂટક પેલી મકાનોનું એવું કરતો હતો અને ભાડે હતા. પણ એ છોકરો અમારા ગ્રુપમાં હતો એટલે અમે વિચારે કીધું આ છોકરો બીએસસી કરેલો છે અને આ બેબીને બતાવીએ. તો એ પીએસઆઈને અમે બેનો મેળાપ કરી આપ્યો. તો એમને છોકરો પસંદ પડી ગયો અને બેબીને છોકરો પસંદ પડ્યો. એટલે કુદરતી લક બાય ચાન્સ પેલા પીએસઆઈએ ત્યાં આગળ હોટલમાં લગ્ન રાખ્યા નડિયાદ. અને સૌરાષ્ટ્રના આપણા આ બાજુના થોડા તહેવારોમાં ફેરફાર હોય. બરોબર છે. એટલે એમને કીધું કે અમને તમારા વ્યવહારની ખબર નહીં પડે, એટલે તમે અહીંનો જે વ્યવહાર થતો હોય અમને થોડો વાકેફ કરો, અમે એ રીતે કરવા તૈયાર છે. એ બધો બેજ આખો અમે કરી આપ્યા અને હોટલમાં બેના ફુલાલ લગ્ન કરાયા. આ જ એના બેબી છે, એ હમણાં હર વખત આશીર્વાદ આપતો જ રહેશે. અને એની આજે એની લાઈફ કે જે સાહેબે ત્યાં કણે એને મકાન મેડિકલ અને બેબી એમની ત્યાં કણે ડોક્ટર સરકારી હોસ્પિટલ, એમનું જીવન સારું જાય છે. આભાર. એવો બીજો બેજ અરે અમને પછી પડ્યો. એટલે એ પહેરવણીનો બેજ આવ્યો એટલે પછી મને થોડી લાઈટ થઈ કે ચાલો આ વસ્તુ આપણે કરવી નથી. કાલ ઉઠીને સમાજ બદનામ કરે ભાઈ અમને બિઝનેસ ચાલુ કર્યો. એટલે એ પછી અમે ક્યાંય આજ સુધી જવાનું બંધ કર્યું છે. આભાર. મિત્રો, સમાજ વધાવે છે તો સમાજ બદનામ પણ કરે છે. સમાજ સેવક તરીકે જ્યારે સમાજ સેવા કરવા ચાલીએ છીએ ત્યારે ઘણા બધા માપદંડોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણી બધી સગાઈ કરાવી છે. આપણા રબારી સમાજમાં એક કહેવત છે કે ગાય વાહન ગોવાર જોઈએ. હરજીભાઈ સામૂહિક ગોવાર છે, જે ગુજરાતભરના યોગ્ય પસંદગી આપે છે. ગુજરાતભરના દીકરા દીકરીઓને યોગ્ય પસંદગી આપી એમને લગ્ન તિથિથી જોડે છે
તો સાહેબ સમાજે આપણે ઘણું બધું કરવું પણ કીધું હશે, તો ઘણા બધા એવા પણ લોકો છે જેમને વધાવતા હશે, સાચી. તો આપને કેવું લાગે છે? એટલે આપણે ન્યુટ્રલ જ રહીએ છીએ, કોઈનો વિરોધ પણ નથી કરતા કે જેની સમજ એ રીતે આપણે રિસ્પોન્સ આપતા હોય છે, પણ આપણે એમના રિસ્પોન્સ વધારી લેતા હોઈએ છીએ. બરોબર. બાકી આપણું કામ જે ચાલતું છે એ રેગ્યુલર તરીકે ચલાવતા જ હોઈએ છીએ. શું चरेवती આ સિદ્ધાંત સાથે અરજીભાઈ ચાલે છે અને કહે છે કે સિર્ફ હંગાमा खड़ा कर देना हमारा मकसद नहीं, हमारी कोशिश यही रहे कि सूरत बदलनी चाहिए, भीड़ हुई या पर्वत से पिघलनी चाहिए, इस समाज से भी कोई क्रांति निकलनी चाहिए, मेरे दिल में नहीं तो तुम्हारे दिल में ही सही है कहीं पर जो आग, वो आग जलनी चाहिए, जलनी चाहिए, जलनी चाहिए. આવા ઉમદા સમાજ સેવકોને મિત્રો અમે વધાવીએ છીએ અને અમારી સાથે સાથે સમગ્ર સમાજ એમને વધાવે છે. ત્યારે સાહેબ ગ્રુપમાં દીકરીઓ માટેના વાલી સંપર્કમાં આપનો નંબર હોય છે, હા. તો જ્યારે કોઈ પસંદગીના ડેટા મળે તો આપ કેવી રીતે એમને મેનેજ કરો છો? એટલે એમાં અમે પહેલા શરૂઆતમાં આ વસ્તુ અનુભવથી અમે બની છે કે પહેલા શરૂઆત અમે દીકરીઓના ડેટા જે તે વાલીના નંબર જ રાખ્યા. બરોબર છે. પણ વાલીના નંબર રાખવાથી એમાં જે તે વાલીને એટલી તકલીફ પડેલી કે જે એના લાયક ના હોય, દીકરીના બરોબર છે. લાયક ના હોય, વારંવાર કોલ થતા હોય. પણ એના કોલેજ હતા કે જે એનો એજ્યુકેશન ના હોય, કે જે લાયક ના હોય, એટલે બધું આવી ગયું. કેમ એટલે આપણે કોઈ બહુ કહેવું નથી કે આ ઓમ છે તેમ છે, બાકી છતાં ખોટા ફોનો જતા, એટલે હમણાં પછી ઠપકા મળતા. એટલે અમે પછી મારા દિમાગમાં ચાલુ આ વસ્તુ આપણે ચેન્જ કરવી જરૂરી છે. એટલે મારા દિમાગમાં આવ્યું, એટલે મેં વસ્તુ એવી કરી કે પેલા અમૃતભાઈનો અને મારો બેનો નંબર બરોબર છે. કીધું આપણને જે લોકો કહેશે એનો કોઈ વાંધો નથી. ને અત્યારે હાલ બી હમણાં છોકરીના બાપ તરીકે જ લોકો ફોન કરતા હોય. બરોબર, મધ્યસ્થી તરીકે. હા. પછી અમે એનો સરખાઈ જોતા હોઈએ છીએ, એનો ડેટા ગ્રુપમાં ના ડેટા હોય એનો કોઈ વાત અમે કરતા નથી. એમણે પહેલો જ રિસ્પોન્સ આપે કે તમારે એ દીકરીને જો વાત કરવી હોય તો પહેલા તમે ગ્રુપમાં તમારો ડેટા આપો, અને એ જ ડેટા અમે તમારે દીકરાની સરખાઈ હશે તો જે તે દીકરીના વાલીને બતાવીશું, અને એને ચોઈસ હશે તો તમને સીધો સંપર્ક કરશે. શું ખૂબ સરસ. મિત્રો, સમગ્ર ભારતમાં shaadi.com એક ક્રાંતિ આવી હતી, એવી ક્રાંતિ રબારી સમાજમાં અરજીભાઈ લાવ્યા છે. ભવિષ્યમાં એમના ટેલિગ્રામ ગ્રુપો છે, વોટ્સએપ ગ્રુપો છે, ભવિષ્યમાં એવું કોઈ એપ નિર્માણ કરવા માંગો છો કે જેથી કરીને આ સમગ્ર ડેટા એમાં સમાવેશ કરી શકાય? એપમાં શું થયું કે જો મેં ગ્રુપ ચાલુ કર્યું ને ત્યારે 2-3 ગ્રુપ બીજા પણ અમારા એમાં ચાલુ થઈ. બરોડા પેલા એમને ચાલુ કર્યું હતું, પ્રોફેસર છે અર્જુનભાઈ. હા, અર્જુનભાઈ એમને ચાલુ કર્યું. પછી એક બીજા ભાઈને ગાંધીનગર ચાલુ કર્યું હતું, પછી અમદાવાદ બી ચાલુ થયું હતું. પણ એમાં જે તે ગ્રુપો જેમને બનાવ્યા પણ એમને સફળતા નહીં મળી. બરોબર છે. એટલે કેમ સફળતા મળી એ તો આપણને ખબર નથી, પણ સફળતા ના મળી. ભાઈ હજુ સુધી જે કઈ વસ્તુ આ ગ્રુપની અંદર જે કોઈ ડેટા ડેટી કે જે કઈ વિગત કઈ રીતે માગવી કે કઈ રીતે આપવી એ બધી તટસ્થથી અમારા 2 એડમિનો પણ નહીં કરતા, એ બધું મારા ઉપર જ છોડી દે કે અરજીભાઈ કે એ જ ફાઇનલ. બરોબર છે. એટલે હું કમ્પ્લેટ ચકાસણી કરું છું. ચકાસણી થયા પછી જે તે માણસોના ફોન દ્વારા માહિતી માગું છું. પછી જે તે છોકરાઓના બાપે છોકરાઓનો ડેટા આપ્યો હોય તો પણ હું નથી ચલાવતો, કેમ કે કાલ ઉઠીને છોકરાઓના મિત્રો છોકરાઓને ના પાડે તો એ છોકરો ડેટા કઢાવો તો ડેટા 28 ગ્રુપોમાં જતો રહ્યો તો કાઢવો મુશ્કેલ બને, કેમ કે આવા બનાવો અમારે પુષ્કળ બનેલા બને છે. એટલે અમે જરા કે બેના સંપર્ક અને બેની વાત કર્યા પછી જ ડેટા ગ્રુપમાં નાખીએ, ત્યાં સુધી અમે નાખતા જ નથી. તો ભવિષ્ય પ્રશ્ન ઉભો થાય, પ્રશ્ન ઉભો ના થાય. આભાર મિત્રો. અહીંયા એક બીજો એક નિયમ એવો છે કે જ્યારે આપ સગાઈ ગ્રંથિથી જોડાવો છો આ ગ્રુપના માધ્યમથી અથવા આપના તરફથી કોઈ પ્રયત્ન દ્વારા, તો આ ગ્રુપમાંથી આપનો ડેટા ડિલીટ કરવો ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો આ ડેટા ડિલીટ કરવા માટેની વિનંતી આપતા નથી, તો આપને એવી કેવી તકલીફ પડે છે આમાં? આમાં એક તકલીફ એવી હવે નથી કહેવું પડે છે કે ઘણા છોકરાઓ ડેટા આપ્યો હોય પણ પછી એ ગ્રુપમાંથી નીકળી જતા હોય છે. ખરેખર જ્યાં સુધી પોતાની સગાઈ ના થાય ત્યાં સુધી ગ્રુપ છોડવું ના જોઈએ, કેમ કે ગ્રુપમાં અમે સૂચનાઓ હર વખત આપતા હોઈએ છીએ, ઘણા લખાણ પણ આપતા હોઈએ છીએ, એ વાંચવું પણ એમના માટે જરૂરી છે. પણ એ ગ્રુપ છોડી દેતા હોય, સિર્ફ એમનો ફોનનો ડેટા હોય તો કે આપણો તો ફોન સીધો આવશે, પણ એ ફોનમાં એમની સગાઈ થઈ ગઈ હોય છે, એમના ઘરેથી જે 2-3 મહિના થઈને 6 મહિના થઈ ગયા હોય છે અને ઘર સંસાર બી રચાઈ ગયો હોય છે, તારે એનો સગો અમને કહેતો હોય છે
કે સગાઈ થઈ ગઈ છે. ફલાણીને સગાઈ તો થઈ ગઈ છે અને એનો ડેટા તો ગ્રુપમાં પડે. એટલે ભાઈ કીધું અમને હજુ સુધી એના તરફથી કોઈ જાણ મળી નથી. નથી. છતાં પણ અમે એને પર્સનલ ફોન કરી કે ભાઈ આ કોઈ ખોટી રીતે કરતો હોય, કોઈ ઈર્ષારું કરતો હોય બરોબર તો પણ અમે નથી ચલાવતા. જે તે માણસ પોતે અમને ના કહે સીધી માહિતી આપે તો જ અમે ડેટા ડિલીટ કરીએ, બાકી કરતા નથી. આભાર મિત્રો. સમાજ સેવા એ કાંટાળો માર્ગ છે. અહીંયા પુષ્પવર્ષા થાય એવું ન જ માની શકાય. આ સમાજ શરૂઆતમાં વિરોધ કરે છે, એ સમાજ તમને ગુલાલથી વધાવે છે. સાચા પ્રયત્નો, અને અરજીભાઈ કીધું કે શિસ્તબદ્ધ સેવા કરે છે પણ જરાય ચલવી નથી લેતા. ગ્રુપમાં ડેટાથી માહિતી અથવા તો દીકરા અને દીકરાની કોઈ અધૂરી માહિતી પણ સ્વીકારતા નથી, અને એટલા માટે શાયદ એ સફળ થયા છે એવું મારો ચોક્કસ મત છે. સાહેબ, સમાજને કોઈ સંદેશ બીજો? સમાજનો એક બીજો મારો સંદેશ એવો છે કે એક મેં ઘણું લખું છું મારી ગ્રુપની અંદર કે જે એજ્યુકેશન બે સરખું હોય, છોકરા છોકરીનું એજ્યુકેશન સરખું હોય, બાકી છોકરો ગરીબ ઘરનો હોય અને છોકરી અમીર ઘરની હોય, તો જે તે અમીરે ગરીબ છોકરાને અપનાવવો જરૂરી છે, જેથી કરીને અમીર બીજો બની શકે. આપણા અમીર પટેલોમાં અમીરને અમીર બનાવવાનું મેન કારણ આ છે. એવું આપણા સમાજમાં પણ અમીર જો ધારે તો એજ્યુકેશનના લીધે એની છોકરીની સરખાઈ હોય, તો ગરીબ છોકરાને જો પોતે અપનાવો તો એ પોતે ગરીબ છોકરો પણ અમીર બની શકે છે. આ ઘણી વખત હું ગ્રુપમાં પણ લખતો હોઉં છું, પણ પછી બહુ લખવા જઈએ એટલે ઘણાનું દુઃખ પણ લાગે, એટલે બહુ આપણે લખતા નથી. બાકી ખરેખર આ વસ્તુ જરૂરી છે સમાજની અંદર કે અમીર બીજા અમીર બની શકે. એ આ રીતે બી બની શકે એમ કે એની દીકરી છે તો એને બનાવી જ શકવાનું છે, સવાલ જ નથી. ઘણા અમુક આપણા સમાજમાં અમુક પણ એવા વ્યક્તિઓ પણ થઈ ગયેલા છે, ભવિષ્યમાં પણ થઈ ગયેલા, ભૂતકાળમાં ભાઈ થઈ ગયેલા છે કે એમને ઘણા એમના જમીન અમીર બનાવે પણ છે. અમદાવાદની અંદર દાખલા પણ છે, એ અમારી નજરના દાખલા છે. શું એટલે અત્યારે આ પીરિયડ પ્રમાણે અને આ યુગ પ્રમાણે બેજ લાવવો પણ જરૂરી છે. આભાર મિત્રો. એમનો એક બીજો સુર પણ એ છે કે સમાજ શિક્ષિત થવો જોઈએ, સંગઠિત થવો જોઈએ. આજે આંબેડકર જયંતિ છે અને એમનું એક સરસ વાક્ય છે કે શિક્ષા વહ દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. એટલે સમાજ શિક્ષિત થાય, સાથે સાથે સંગઠિત થાય અને સહિયારા પ્રયત્નોથી આ સમાજ વિકાસશીલ બને, એવો ખૂબ સુંદર એમની ભાવનાઓને વધાવીએ છે. માલધારી પેજ આવા જ ગૌરવશાળી માલધારીઓને વધારવા માટે હંમેશા તત્પર હોય છે.